જીપીએસસી પ્રિલિમ્સ પરીક્ષાની તૈયારીમાં એક બહુ જ કહીએ તો વિચિત્ર અને નિરાશાજનક તબક્કો આવે છે. કયો તબક્કો? એ તબક્કો જ્યારે કોઈ ઉમેદવાર 2, 5 કે 7 માર્ક્સ માટે કટ ઓફ ચૂકી જાય. બધી મહેનત કરી હોય, બધું જ વાંચ્યું હોય, પણ પરિણામ હાથમાં ના આવે. ઓહ હા, એ બહુ જ અઘરું છે. આજે આપણે બસ એ જ તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. આપણી પાસે કેટલાક અનુભવી ઉમેદવારોના અને માર્ગદર્શકોના વિચારો છે, જે ફક્ત શું વાંચવું એના પર નહીં, પણ પેલું જે થોડા માર્ક્સનું અંતર છે ને, એ કેવી રીતે દૂર કરવું એના પર છે. ચાલો આ સ્ત્રોતોમાં ઊંડા ઉતરીએ. તમે જે વાત કરી એ બહુ જ મહત્વની છે. કારણ કે આ એવા ઉમેદવારોની સમસ્યા છે જેમના જ્ઞાનમાં કોઈ ખામી નથી હોતી. બરાબર. સમસ્યા હોય છે વ્યૂહરચનામાં, પરીક્ષાના એ 2 કલાકને મેનેજ કરવામાં અને કદાચ પોતાના પરના વિશ્વાસમાં. આપણા સોર્સ મટીરિયલમાં એક વાત વારંવાર સામે આવી કે આ અંતરને દૂર કરવા માટે સ્માર્ટ વર્કની જરૂર છે, ખાલી હાર્ડ વર્કની નહીં. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ સ્માર્ટનેસને સમજવાનો છે. અને તેને અમલમાં કેવી રીતે મૂકવી એની રીતો શોધવાનો છે. તો ચાલો સીધા પરીક્ષા ખંડની અંદરની પરિસ્થિતિથી જ શરૂ કરીએ, કારણ કે યુદ્ધનું મેદાન તો એ છે ખરું ને? બિલકુલ. આપણા સ્ત્રોતોમાં સૌથી પહેલો અને આમ વારંવાર આવતો મુદ્દો છે ડર અને આત્મવિશ્વાસનો અભાવ. એવું કહેવાયું છે કે જે ઉમેદવારો નાના માર્જિન પર અટકે છે, એમના મનમાં ક્યાંક ને ક્યાંક પેલો ફેલ થવાનો ડર ઘર કરી ગયો હોય છે. અને આ ડરને દૂર કરવા માટે આપણા સ્ત્રોતોમાં એક બહુ ઊંડી મનોવૈજ્ઞાનિક સલાહ મળી છે. સામાન્ય રીતે આપણને કહેવાય કે પોઝિટિવ વિચારો, પણ અહીં વાત એનાથી પણ આગળ છે. એટલે વાત છે પરિણામથી પોતાને ભાવનાત્મક રીતે અલગ કરવાની. એ સ્વીકારી લેવાની કે નસીબનો નાનો રોલ તો રહેવાનો જ છે. આપણું નિયંત્રણ માત્ર આપણા પ્રયત્નો પર છે. એટલે ગીતાના શ્લોક જેવું જ થયું, કર્મણ્યેવા અધિકારસ્તે. બસ એ જ. જે ક્ષણે ઉમેદવાર એવું વિચારે છે કે મારું કામ માત્ર શ્રેષ્ઠ પ્રયાસ કરવાનું છે, પરિણામ જે આવે તે, એ જ ક્ષણે માથા પરથી એક મોટો બોજ હટી જાય છે. આ વિચારસરણી જ ડરને દૂર કરી નિડર બનાવે છે. આ વાત સાચી છે. મન શાંત હોય તો જ વ્યૂહરચના કામ લાગે. પણ આ નિડર અભિગમ એ પરીક્ષાના પેપર પર કેવી રીતે દેખાય? એનો વ્યવહારુ અમલ કેવી રીતે થાય? એનો સીધો અમલ પ્રશ્નોના અટેમ્પ્ટ પર દેખાય છે. સ્ત્રોતોમાં સ્પષ્ટ સલાહ છે કે વધુમાં વધુ પ્રશ્નો હલ કરવાનો પ્રયાસ કરવો, ખાસ કરીને એવી પરિસ્થિતિમાં જ્યાં તમે 4માંથી 2 વિકલ્પોને ખોટા સાબિત કરી દીધા હોય. પણ બાકીના 2માં 50-50ની મૂંઝવણ હોય. બરાબર. મોટાભાગના ઉમેદવારો ડરના કારણે આવા પ્રશ્નો છોડી દે છે, પણ નીડર ઉમેદવાર ત્યાં ગણતરીપૂર્વકનું જોખમ લે છે. પણ આમાં એક ડર એ પણ લાગે ને કે નેગેટિવ માર્કિંગમાં વધુ માર્ક્સ ના કપાઈ જાય. શું સ્ત્રોતોએ આ જોખમ વિશે કોઈ ચેતવણી આપી છે? બહુ સારો પ્રશ્ન છે. અને સ્ત્રોતો આનો જવાબ ગણિત અને સંભાવના મતલબ કે પ્રોબેબિલિટીથી આપે છે. આ કોઈ આડેધડ અનુમાન નથી. ઓકે. તર્ક એવો છે કે જો તમે આવા 10 પ્રશ્નોમાં જોખમ લો જ્યાં તમે 50-50 પર છો, તો સંભાવના મુજબ તમારા 5 સાચા અને 5 ખોટા પડશે. હા, બરાબર. 5 સાચા પ્રશ્નોના તમને મળશે 10 માર્ક્સ, જ્યારે 5 ખોટા પ્રશ્નોના કપાશે માત્ર 1.5 માર્ક્સ. સરવાળે તમે 8.5 માર્ક્સના ફાયદામાં રહેશો. આ નાની નાની બાબતો જ અંતે 10-15 માર્ક્સનો તફાવત ઊભો કરી શકે છે. વાહ! આ તો આખી રમતને જોવાની દ્રષ્ટિ જ બદલી નાખે છે. અને હા, 2 વિધાનોવાળા પ્રશ્નો માટે પણ એક રસપ્રદ ટીપ મેં વાંચી. એવું કહેવાયું છે કે આવા પ્રશ્નો ક્યારેય ન છોડવા, કારણ કે તેમાં પણ 50-50ની શક્યતા વધુ હોય છે. તમે જે માનસિકતાની વાત કરી એ ખૂબ જ મહત્વની છે. અને એ જ વાત સીધી જોડાયેલી છે સમયના સંચાલન સાથે. કારણ કે જો મન શાંત ન હોય અને તમે દરેક પ્રશ્નમાં ડર અનુભવતા હો, તો સમય ક્યાં જતો રહે એ ખબર જ નથી પડતી. અને એ જ સૌથી મોટો પડકાર છે. 2 કલાક એટલે કે 120 મિનિટમાં 200 પ્રશ્નો. એક પ્રશ્ન માટે 36 સેકન્ડ. બહુ ઓછો સમય છે. આપણા સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે ઓછામાં ઓછું એક વાર તો બધા 200 પ્રશ્નો નજર નીચેથી નીકળી જવા જોઈએ. મેં ઘણા ઉમેદવારોને એવું કહેતા સાંભળ્યા છે કે પેપરના છેલ્લા 20-25 પ્રશ્નો તો સાવ સહેલા હતા, પણ ત્યાં સુધી પહોંચવાનો સમય જ ન મળ્યો. આ ભૂલ ટાળવા માટે વિષય પ્રમાણે સમય ફાળવવાની એક પદ્ધતિ સૂચવવામાં આવી છે. જેમ કે ઇતિહાસ, સંસ્કૃતિ અને કરંટ અફેર્સ જેવા વિષયોના પ્રશ્નોમાં વધુ સમય ન બગાડવો. કેમ? કારણ કે આ ફેક્ટ આધારિત પ્રશ્નો છે.
કાં તો તમને જવાબ આવડે છે કાં તો નથી આવડતો. એમાં 5 વાર પ્રશ્ન વાંચવાથી કે ઊંડા વિચારમાં ઉતરવાથી જવાબ યાદ નથી આવવાનો. સાચી વાત છે. આ વિષયોમાં ઝડપથી નિર્ણય લઈને સમય બચાવવો જોઈએ, જેનો ઉપયોગ ગણિત, રીઝનિંગ કે પછી પેલા વિધાનોવાળા પ્રશ્નોમાં થઈ શકે. એક સ્રોતમાં મલ્ટી સ્ટેટમેન્ટ પ્રશ્નો માટે એક મજેદાર શબ્દપ્રયોગ હતો, એલિમિનેશન જિંદાબાદ. હા, મને આ શબ્દપ્રયોગ બહુ ગમ્યો. આખી વાતને એકદમ સરળ બનાવી દે છે કે તમારું કામ સાચો જવાબ શોધવાનો નથી, બસ ખોટાને બહાર ફેંકવાનું છે. બિલકુલ. આનાથી દબાણ જ ઓછું થઈ જાય. આ પદ્ધતિ જ સમય બચાવે છે. જ્યારે તમારી સામે 4-5 વિધાનો હોય ત્યારે સાચો જવાબ શોધવાને બદલે જો તમને એક ખોટું વિધાન પણ મળી જાય ને, તો તમે સીધા 2-3 વિકલ્પોને દૂર કરી શકો. અને તરત 50-50ની સ્થિતિમાં પહોંચી જાઓ છો. જ્યારે વન લાઇનર પ્રશ્નોમાં પહેલી જ વારમાં જે સાચો જવાબ લાગે તે ટીક કરીને આગળ વધવાની સલાહ છે. કેમ કે પુનર્વિચાર ઘણીવાર મૂંઝવણ ઊભી કરે છે. એક્ઝેક્ટલી. આપણે બધાએ અનુભવ કર્યો હશે કે કોઈ એક પ્રશ્ન આપણા અહંકારનો વિષય બની જાય છે કે આ ટોપિક તો મેં બહુ સારી રીતે વાંચ્યો છે, આનો જવાબ મને કેમ નથી મળતો, અને 36 સેકન્ડ ક્યારે 2-3 મિનિટમાં ફેરવાઈ જાય ખબર જ નથી પડતી. અને એ સૌથી મોટી ભૂલ છે. સ્ત્રોતોમાં એક કડક પણ ખૂબ જ મહત્વની ચેતવણી છે. કોઈ પણ એક પ્રશ્ન પર 1 મિનિટથી વધુ સમય ન ખર્ચવો. એને માર્ક કરીને આગળ વધી જ જવાનું. બસ. આની પાછળ એક બહુ વ્યવહારુ કારણ પણ છે. શક્ય છે કે એ પ્રશ્નમાં જ કોઈ ભૂલ હોય અથવા તેના વિકલ્પો ખોટા હોય. ઓહ, આ પણ એક પોઈન્ટ છે. જીપીએસસીનો જે ટ્રેન્ડ રહ્યો છે કે તેઓ પ્રોવિઝ્યુઅલ આન્સર કી પછી સરેરાશ 10% જવાબો બદલે છે, તે આ વાતને સમર્થન આપે છે. તમે જે પ્રશ્ન પાછળ 5 મિનિટ બગાડી, કદાચ એ પ્રશ્ન જ અંતે રદ થવાનો હોય. અને એ 5 મિનિટમાં તમે બીજા 5 સહેલા પ્રશ્નો હલ કરી શક્યા હોત. સાચી વાત. હા, આ એકદમ સાચો પોઈન્ટ છે. અને એ સમય બચાવવાની આવડત તો પ્રેક્ટિસથી જ આવે, જે પરીક્ષા ખંડની બહાર થાય છે. તો ચાલો હવે એ જ દુનિયામાં જઈએ, તૈયારીના તબક્કાની. આપણા સ્ત્રોતો આના વિશે શું કહે છે? તૈયારીના તબક્કે ઉમેદવારોની એક સામાન્ય ફરિયાદ હોય છે કે મેં જે વાંચ્યું એમાંથી પૂછાયું નહીં અથવા મારા સોર્સ સારા નહોતા. હા, આ મેં બહુ સાંભળ્યું છે. પણ એક અનુભવી માર્ગદર્શકે એમના લેખમાં ખાસ ભાર મૂક્યો છે કે મોટાભાગે સમસ્યા સોર્સની નથી હોતી, સમસ્યા પોતાની નબળાઈઓને ન ઓળખવાની હોય છે. મતલબ કે આપણે જે નથી વાંચ્યું અથવા જે આપણું નબળું છે તેને સુધારવાને બદલે જે આવડે છે તેનું જ પુનરાવર્તન કરતા રહીએ છીએ, એક કમ્ફર્ટ ઝોનમાં. અહીંથી જ કદાચ માઇક્રો એનાલિસિસ એટલે કે સૂક્ષ્મ વિશ્લેષણનો ખ્યાલ આવે છે, જેના પર આપણા સ્ત્રોતોમાં ખૂબ ભાર મુકાયો છે. બરાબર. આ માત્ર ઉપર છલ્લું વિશ્લેષણ નથી. માત્ર એમ કહેવું કે મારો ઇતિહાસ કાચો છે એ પૂરતું નથી. સ્ત્રોતો સૂચવે છે કે તમારે ઊંડાણમાં જવું પડે. ઇતિહાસમાં કયો કાળ, પ્રાચીન, મધ્યકાલીન કે આધુનિક? અને તેમાં પણ કયા ટોપિકમાં વારંવાર ભૂલ થાય છે? હા, શું તે સાલવારી છે, વહીવટી શબ્દાવલી છે કે પછી સામાજિક સુધારા છે? આટલા ઊંડાણપૂર્વક પોતાની નબળાઈને ઓળખવી પડે છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે એક ઉમેદવાર માત્ર મારો ઇતિહાસ નબળો છે એમ કહેવાને બદલે ત્યાં સુધી પહોંચવો જોઈએ કે મધ્યકાલીન ભારતમાં ખાસ કરીને સલ્તનત કાળની વહીવટી નીતિઓ અને તેમના ફારસી શબ્દોમાં મારા માર્ક્સ કપાય છે. શું આટલા સ્તરની સ્પષ્ટતા જરૂરી છે? બિલકુલ, આ જ સ્તરની સ્પષ્ટતા. કારણ કે જ્યારે તમને સમસ્યાનું મૂળ ખબર હોય ત્યારે જ તમે તેનો ઉકેલ લાવી શકો. નહીંતર તમે આખો ઇતિહાસ ફરીને વાંચ્યા કરશો અને જે ભાગ તમારો મજબૂત છે તેના પર જ સમય બગાડશો. આ તો પ્રમાણિક સ્વમૂલ્યાંકન થયું. એના વિના સુધારો શક્ય નથી. અને આ વિશ્લેષણ પછી તૈયારીને દિશા આપવા માટે વિષય મુજબના લક્ષ્યાંક નક્કી કરવાની પણ એક ખૂબ જ વ્યવહારુ પદ્ધતિ મેં વાંચી. એવું નથી કે દરેક વિષયમાં 25માં કે 25 લાવવા જરૂરી છે. હા, આ એક પ્રકારની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સ્ટ્રેટેજી જેવું છે. તમારા 4-5 વિષયો એવા હોવા જોઈએ જે તમારા બ્લુ ચિપ સ્ટોક્સ હોય. જેમાં તમે 18થી 20 માર્ક્સનું લક્ષ્ય રાખી શકો. બરાબર. આ તમારા મજબૂત વિષયો છે. બાકીના વિષયો તમારા બેલેન્સ્ડ ફંડ્સ જેવા હોઈ શકે, જેમાં તમે 10-12 માર્ક્સ લાવો તો પણ ચાલે. આનાથી તૈયારી વધુ કેન્દ્રિત બને છે. અને બિનજરૂરી દબાણો ઓછું થાય છે. અને હા, ગણિત અને રીઝનિંગ જેવા સ્કોરિંગ વિષયોને ક્યારેય અવગણવા નહીં. એક કટઓફ પાર કરાવવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. બિલકુલ. તૈયારીની વાત આવે અને કરંટ અફેર્સનો ઉલ્લેખ ન થાય એવું બને જ નહીં.
અહીં પણ ઉમેદવારોની એક સામાન્ય ભૂલ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. હા, અને એ ભૂલ છે છેલ્લી ઘડીની તૈયારી. ઘણા ઉમેદવારો આખા વર્ષ દરમિયાન કરંટ અફેર્સને અવગણે છે અને પછી પરીક્ષાના છેલ્લા અઠવાડિયામાં મેરેથોન વિડિયો પર આધાર રાખે છે. જે કદાચ કામ નથી કરતું. સ્ત્રોતો સ્પષ્ટ ચેતવણી આપે છે કે ઓછામાં ઓછા 2-3 રિવિઝન વગર આટલી બધી માહિતી યાદ રાખવી લગભગ અશક્ય છે. ઉપરાંત હવે ટ્રેન્ડ પણ બદલાયો છે. કઈ રીતે? હવે પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો જેવા વિષયોના સ્ટેટિક ભાગને કરંટ અફેર્સ સાથે જોડીને પ્રશ્નો પૂછાય છે. એટલે તૈયારી પણ એ મુજબ બદલવી પડે. હવે વાત કરીએ થોડી ભવિષ્યની. આપણા સ્ત્રોતોમાં એક બહુ રસપ્રદ ઉલ્લેખ છે, મજાકમાં મેક સાહેબની ગટ ફિલિંગ તરીકે, જે ભવિષ્યના પેપર કેવા હોઈ શકે તેનું અનુમાન લગાવે છે. આ વાત મને બહુ રસપ્રદ લાગી. હા, આ એક ખૂબ જ રસપ્રદ અનુમાન છે. એવું કહેવાયું છે કે છેલ્લા કેટલાક સમયથી પેપરમાં અવનવા અને અનપેક્ષિત પ્રશ્નોનું પ્રમાણ વધ્યું હતું, પણ હવે શક્ય છે કે જીપીએસસી ફરીથી સ્ટાન્ડર્ડ ટોપિક્સ પર પાછી ફરે. અને જીપીએસસી માટે સ્ટાન્ડર્ડ સોર્સ એટલે યુપીએસસીના જૂના પ્રશ્નપત્રો. બરાબર. આની પાછળનું એક સંભવિત તર્ક એ હોઈ શકે કે પરીક્ષા પ્રક્રિયાને વધુ પ્રમાણભૂત અને અનુમાનિત બનાવવી, જેથી ગંભીર ઉમેદવારોને ફાયદો થાય. આ અનુમાનને જો સાચું માનીએ તો તૈયારીની દિશામાં શું ફેરફાર કરવો પડે? જેમ કે જનરલ સાયન્સ જેવા વિષયમાં. બરાબર. જેમ કે જનરલ સાયન્સમાં હવે પરંપરાગત ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રના બદલે સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ન્યુક્લિયર ટેકનોલોજી અને તેને લગતા તાજેતરના કરંટ અફેર્સ પર વધુ ભાર મૂકવામાં આવી શકે છે. આ એક મહત્વપૂર્ણ સંકેત છે. આ ઉપરાંત એક બીજી રસપ્રદ સલાહ એ પણ છે કે જ્યારે હસમુખ પટેલ સાહેબ જીપીએસસીના ચેરમેન તરીકે નવા હતા, એ સમયગાળાના એટલે કે ગોલ્ડન એરાના પેપરોનું સોલ્યુશન કરવું. કારણ કે એવું માનવામાં આવે છે કે તે સમયના પેપરનું સ્તર અને પેટર્ન ફરી જોવા મળી શકે છે. હા. અને આ બધી તૈયારી અને અનુમાનને ચકાસવા માટે અંતે આવે છે મોક ટેસ્ટ. પણ અહીં પણ કોઈ પણ મોક ટેસ્ટની વાત નથી. એક ચોક્કસ બ્લુપ્રિન્ટનો ઉલ્લેખ છે. આ બ્લુપ્રિન્ટ શું છે? બ્લુપ્રિન્ટ એટલે એવા હાઈ yielded ટોપિક્સ કે જેમાંથી પ્રશ્નો આવવાની સંભાવના સૌથી વધુ હોય છે. ઓકે, એટલે સૌથી મહત્વના ટોપિક્સ. હા. સ્ત્રોતોમાં સલાહ એવી છે કે આ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર થયેલી મોક ટેસ્ટ આપવી અને તેમાં 130-132 માર્ક્સ લાવવાનો ટાર્ગેટ રાખવો. આની પાછળનો વિચાર એ છે કે ભલે પેપર ગમે તેટલું અઘરું કે અલગ આવે, 0.75-80 પ્રશ્નોના ટોપિક્સ તો આ બ્લુપ્રિન્ટમાંથી જ રહેવાની સંભાવના છે. બરાબર. જો તમે આટલું પાક્કું કરી લો તો તમે કટ ઓફની ખૂબ નજીક પહોંચી જાઓ છો. આખી ચર્ચા સાંભળ્યા પછી એવું લાગે છે કે આ પરીક્ષા માત્ર જ્ઞાનની નથી. આ તો એક સંપૂર્ણ વ્યૂહરચના, માનસિક મજબૂતી અને પોતાની જાતને સમજવાની પણ પરીક્ષા છે. બિલકુલ. અને એટલે જ આપણા સ્ત્રોતો અંતમાં એક મહત્વની સ્પષ્ટતા પણ કરે છે. આ બધી ટ્રિક્સ અને વ્યૂહરચનાઓ મરણીય પ્રયાસ માટે છે, જેઓ થોડા માર્ક્સ માટે રહી જાય છે. જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી. મહેનતનો કોઈ વિકલ્પ નથી. અને જો કોઈ ઉમેદવારની પોતાની કોઈ વ્યૂહરચના સફળ રહી હોય તો તેમાં બહુ મોટા ફેરફાર ન કરવાની સલાહ પણ છે. આ સૂચનો એક માર્ગદર્શિકા છે, કોઈ કઠોર નિયમ નથી. તો આજની ચર્ચાનો સાર એ જ છે કે જીપીએસસી પ્રિલિમ્સ પાસ કરવા માટે માત્ર વાંચવાચ કરવું પૂરતું નથી. એની સાથે સાથે આત્મવિશ્વાસ રાખવો, ગણતરીપૂર્વકનું જોખમ લેવાની હિંમત કેળવવી, પરીક્ષા ખંડમાં સમયનું ચતુરાઈથી સંચાલન કરવું અને સૌથી અગત્યનું પોતાની તૈયારીનું પ્રમાણિક અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું ખૂબ જ જરૂરી છે. બરાબર. એટલે કે આ પરીક્ષા પાસ કરવી એ કોઈ એક વાત પર નિર્ભર નથી. ઘણી બધી બાબતો એક સાથે બરાબર થવી જોઈએ. બરાબર. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન દરેક ઉમેદવાર માટે મૂકી શકાય. આપણે જ્ઞાન અને વ્યૂહરચના બંને પર ભાર મૂક્યો. ત્યારે એક ઉમેદવાર માટે તૈયારીના કયા તબક્કે જ્ઞાન મેળવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું અને કયા તબક્કે વ્યૂહરચના, પ્રેક્ટિસ અને પોતાની ભૂલો સુધારવા પર વધુ ધ્યાન આપવું જોઈએ? આ બંને વચ્ચેનું આદર્શ સંતુલન શું હોઈ શકે? આ પ્રશ્નનો જવાબ દરેક ઉમેદવારે પોતાની તૈયારી, પોતાની શક્તિ અને પોતાની નબળાઈઓના આધારે જાતે જ શોધવો રહ્યો. તો જીપીએસસી પરીક્ષાનું કાઉન્ટડાઉન હવે બસ 10 દિવસ જ બાકી રહ્યા છે. માહોલ જામ્યો હશે નહીં? હા, માહોલ એકદમ ગરમ હશે. બિલકુલ. 200 પ્રશ્નો અને તમારી પાસે છે માત્ર 120 મિનિટ. એટલે
આ એક એવી રેસ છે જ્યાં મને લાગે છે કે જ્ઞાન કરતાં વધુ સમય અને વ્યૂહરચનાની કસોટી છે. એક્ઝેક્ટલી વ્યૂહરચના. તમે જે મટીરિયલ મોકલ્યું છે એ જોઈને મને લાગ્યું કે આ છેલ્લા 10 દિવસ કંઈ નવું શીખવા માટે નથી, ના, બિલકુલ નહીં. પણ પોતાને કન્ડિશન કરવા માટે છે. શારીરિક અને માનસિક રીતે પેલી 120 મિનિટ માટે તૈયાર થવા માટે. તો આજે આપણે એના પર જ થોડી ઊંડાણમાં વાત કરીએ. એક એવી વ્યૂહરચના જે ખાસ આ છેલ્લા દિવસો માટે હોય, જેમાં મતલબ શું વાંચવું એ નહીં, પણ શરીરને કેવી રીતે તૈયાર કરવું. 120 મિનિટનો ગેમ પ્લાન કેવો હોય? અને સૌથી અગત્યનું, પ્રેશર કેવી રીતે હેન્ડલ કરવું. હા, બસ એ જ. એ બધી બાબતો પર આપણે ચર્ચા કરીશું. તમે બિલકુલ સાચો શબ્દ પકડ્યો છે, કન્ડિશનિંગ. આપણે એ સમજવું પડશે કે આ પરીક્ષા ખાલી તમે કેટલું જાણો છો એની નથી, અચ્છા. પણ તમે એ દબાણ હેઠળ કેવા નિર્ણયો લો છો એની અસલી કસોટી છે. તમે જે સ્ત્રોતોનો ઉલ્લેખ કર્યો એ પણ સ્પષ્ટ કહે છે કે આ છેલ્લા 10 દિવસ અભ્યાસના નથી, પણ ટેક્ટિકલ ઓપરેશન્સના છે. અહીં એક કલાકની ગણતરી થાય અને હેતુ જ્ઞાન વધારવાનો નહીં, પણ પરફોર્મન્સ સુધારવાનો છે. ટેક્ટિકલ ઓપરેશન્સ, વાહ! આ શબ્દ જ આખી વાતને એક નવો એંગલ આપે છે. તો ચાલો આ ઓપરેશનના પહેલા ભાગ પર જઈએ. શારીરિક અને માનસિક કન્ડિશનિંગ. હા, મટીરિયલમાં એક બહુ જ રસપ્રદ નિયમ છે, 11 થી 1નો નિયમ. સાચું કહું તો મેં ક્યારે આ રીતે વિચાર્યું નહોતું કે બાયોલોજિકલ ક્લોક આટલી બધી મહત્વની હોઈ શકે. શું છે આ બરાબર? આ એમ સમજો ને કે ખૂબ જ વૈજ્ઞાનિક અભિગમ છે. આપણું શરીર અને મન એ આદતોના ગુલામ છે. બરાબર. 11 થી 1ના નિયમનો સીધો અર્થ એ છે કે પરીક્ષાના આગલા 10 દિવસ રોજ સવારે 11 થી 1, જે તમારો પરીક્ષાનો સમય છે, ત્યારે તમારે તમારા મગજને ટ્રેન કરવાનું છે. કેવી રીતે? સૌથી વધુ ફોકસ સાથે પ્રશ્નો ઉકેલીને. આ 2 કલાકમાં કોઈ ઊંઘ નહીં, કોઈ ભારે ભોજન નહીં, કોઈ સોશિયલ મીડિયા નહીં, માત્ર પ્રશ્નો અને તમારું મગજ. આનાથી થશે કે તમારું મગજ આ સમયને હાઈ ફોકસ્ડ આઉટપુટ સાથે જોડી દેશે. ઓકે, એટલે એ સમયે મગજ આપોઆપ એલર્ટ મોડમાં આવી જાય? બિલકુલ. જો તમે 28મી ડિસેમ્બરે સવારે 11:30 વાગે ઊંઘ અનુભવશો, તો તમારું શરીર 4થી જાન્યુઆરીએ પણ એ જ સમયે ઊંઘની માગણી કરશે. આ તો એકદમ લોજિકલ વાત છે. આપણે મોટે ભાગે રાત્રે મોડે સુધી વાંચવાની ભૂલ કરીએ છીએ અને પછી પરીક્ષાના દિવસે બપોરે મગજ થાકેલું લાગે છે. આ જ વાત ઊંઘ અને આહાર પર પણ લાગુ પડતી હશે, ખરું ને? ચોક્કસપણે. મોડી રાત્રે વાંચવું એ આ તબક્કે સૌથી મોટી ભૂલ છે. આદત પાડો કે સવારે 6:30 કે 7 વાગે ઉઠી જાઓ. જેથી મગજને વોર્મઅપ થવાનો સમય મળે. હા, જેથી તમારું મગજ પરીક્ષાના 11 વાગ્યા પહેલા સંપૂર્ણપણે જાગૃત અને સક્રિય થવા માટે 4 કલાકનો વોર્મઅપ સમય મેળવી શકે. અને એ જ રીતે પરીક્ષાના દિવસે સવારે ભારે કાર્બોહાઈડ્રેટ્સ જેમ કે પરાઠા કે ભાત એ બધું ટાળવું. કારણ કે એનાથી સુસ્તી આવે છે. બરાબર. એ લોહીમાં શુગર સ્પાઇક લાવીને પછી સુસ્તી પેદા કરે છે. હળવો અને પ્રોટીનયુક્ત નાસ્તો શ્રેષ્ઠ છે. ઓકે, આ તો થઈ શારીરિક તૈયારી. પણ માનસિક કન્ડિશનિંગનું શું? સ્ત્રોતોમાં પેલી ખાલી બબલ છોડવાની પેનલ્ટી વિશે લખ્યું છે. એ બહુ રસપ્રદ લાગ્યો કે જીપીએસસી બેદરકારી માટે દંડ કરે છે. એનો શું અર્થ? આ એક ખૂબ જ સૂક્ષ્મ પણ બહુ મહત્વનો મુદ્દો છે. જીપીએસસીની સિસ્ટમ સમજો. જો તમે ખોટો જવાબ આપો તો નેગેટિવ માર્ક મળે. જો તમે જવાબ નથી આપતા અને વિકલ્પ ઈ ભરો છો તો 0 માર્ક મળે. હા, એ તો ખબર છે. પણ જો તમે કોઈ પ્રશ્નનો બબલ ખાલી જ છોડી દો તો એને બેદરકારી ગણવામાં આવે છે અને એના માટે પણ નેગેટિવ માર્કિંગ છે. હો, એટલે કે ખાલી છોડવું પણ એક ભૂલ છે. બિલકુલ. જ્યારે ઈ માર્ક કરવું એ એક સભાન નિર્ણય છે. એટલે મગજને એવી રીતે ટ્રેન કરવું પડે કે દરેક પ્રશ્નનો જવાબ કાં તો A, B, C, D માંથી એક હોય અથવા ઈ હોય. બરાબર. ખાલી છોડવાનો વિકલ્પ તમારા મગજમાં હોવો જ ન જોઈએ. સમજાયો. તો હવે બાયોલોજિકલ ક્લોક સેટ છે, માનસિક રીતે પણ તૈયાર છીએ. હવે વાત કરીએ 120 મિનિટના યુદ્ધની. દરેક પ્રશ્ન માટે માત્ર 36 સેકન્ડ. આટલી ઝડપ સાથે 200 પ્રશ્નો સુધી પહોંચવું એ જ એક પડકાર છે. છે જ. અને આના માટે સ્ત્રોતોમાં જે રાઉન્ડ સિસ્ટમનો ઉલ્લેખ છે એ જ તમને ડૂબતા બચાવી શકે છે. જે આખા પેપરને 3 ભાગમાં વહેંચે છે. હા. પહેલો રાઉન્ડ છે ધ સ્પ્રિન્ટ.
જે પરીક્ષાની પહેલી 60 મિનિટનો છે. આ રાઉન્ડનો એક જ લક્ષ્ય છે. કયો? કોઈ પ્રશ્નમાં અટક્યા વગર એક છેડેથી બીજા છેડા સુધી બધા 200 પ્રશ્નો પર એકવાર નજર ફેરવી લેવી અને ફક્ત એ જ પ્રશ્નોના જવાબ આપવાના જે 100% આવડતા હોય. નિયમ સીધો છે. જો 5 સેકન્ડમાં જવાબ ક્લિક ન થાય તો પ્રશ્ન નંબર પર ગોળ કરીને તરત જ આગળ વધો. બરાબર, એના પર વિચારવાનો સમય નથી. એટલે કે પહેલી કલાકનો હેતુ માર્ક્સ મેળવવાનો ઓછો અને આખા પેપરનો એક અંદાજ મેળવવાનો વધુ છે. એક રીતે આ રેકી મિશન જેવું થયું, જ્યાં તમે સહેલા ટાર્ગેટ્સ પહેલા શોધી લો. બિલકુલ. ઘણીવાર સહેલા પ્રશ્નો છેક છેલ્લા પાના પર હોય છે અને આપણે શરૂઆતના 11 પ્રશ્નોમાં જ બધો સમય બગાડી દઈએ છીએ. સાચી વાત છે. આનાથી 2 ફાયદા થાય. એક, તમારો આત્મવિશ્વાસ વધે અને બીજું, તમને ખબર પડી જાય કે પેપર કેવું છે. આ પછી આવે છે બીજો રાઉન્ડ, ધ ફાઇટ, જે 60થી 100 મિનિટ સુધી ચાલે. અને આ જ એ તબક્કો છે જ્યાં મોટા ભાગના લોકો ગૂંચવાઈ જાય છે. હા, એલિમિનેશન અને રિસ્ક લેવાની વાત આવે છે. અને સ્ત્રોતોમાં રિસ્ક લેવાના ગણિત વિશે જે લખ્યું છે તે ખરેખર આંખ ખોલી નાખે એવું છે. હા, અહીંયા જ મોટાભાગના ઉમેદવારો ડરને કારણે માર્ક્સ ગુમાવે છે. ગણિત બહુ સ્પષ્ટ છે. જો તમે 4માંથી 2 વિકલ્પોને 100% ખાતરી સાથે દૂર કરી શકો, મતલબ 50-50 પર આવી ગયા? હા, તો બાકીના 2માંથી કોઈ એક પર રિસ્ક લેવું જ જોઈએ. ચલો એક ઉદાહરણથી સમજીએ. માની લો કે આવા 20 પ્રશ્નો છે. તમે બધામાં રિસ્ક લો છો. ઓકે. સંભાવના મુજબ તમારા 10 સાચા અને 10 ખોટા પડશે. તો 10 સાચાના તમને +10 માર્ક્સ મળશે. 10 ખોટાના નેગેટિવ માર્કિંગ મુજબ લગભગ -3.3 માર્ક્સ કપાશે. તો પણ નેટ સ્કોર +6.7 માર્ક્સ થાય છે. બરાબર. આ મફતના માર્ક્સ છે. પણ આ થોડું વધુ પડતું આશાવાદી નથી. માની લો કે તે દિવસે નસીબ ખરાબ હોય અને 20માંથી માત્ર 6 જ સાચા પડ્યા અને 14 ખોટા, તો નુકસાન થઈ શકે ને? તમારો પ્રશ્ન વાજબી છે, પણ આ કોઈ જુગાર નથી. આ ગણતરીપૂર્વકનું જોખમ છે. તમે ત્યારે જ રિસ્ક લો છો જ્યારે તમે 2 વિકલ્પોને તાર્કિક રીતે દૂર કરી ચૂક્યા હો. અને લાંબા ગાળે, એટલે કે 20-30 પ્રશ્નોના સમૂહમાં સંભાવનાનો નિયમ મોટાભાગે કામ કરે જ છે. અચ્છા. અને બીજું, પેલો નકારાત્મક માર્કિંગનો ડર તમને એટલા બધા પ્રશ્નો છોડવા પર મજબૂર કરી દે છે કે તમે કટઓફથી આપોઆપ પાછળ રહી જાઓ છો. યાદ રાખો, ડરથી થતું નુકસાન ઘણીવાર ખોટા જવાબથી થતા નુકસાન કરતાં વધુ હોય છે. આ મુદ્દો ખરેખર સમજવા જેવો છે. ઓકે, ચલો માની લઈએ કે 100 મિનિટ પૂરી થઈ ગઈ, છેલ્લી 20 મિનિટ બાકી છે અને હજુ એવા પ્રશ્નો છે જેનો કોઈ અંદાજ નથી. એનું શું? એના માટે છે ત્રીજો તબક્કો, ધ ક્લીનઅપ. હા, આ છેલ્લી 20 મિનિટ ફક્ત એવા પ્રશ્નો માટે છે જે તમને બિલકુલ નથી આવડતા. આ સમયમાં શાંતિથી એક પછી એક તે બધા જ બાકી રહેલા પ્રશ્નોમાં બબલ ભરવાનું છે. અને આ કામ છેલ્લી ઘડી માટે ન રાખવું. બિલકુલ નહીં. સ્ત્રોતોમાં આ ગંભીર ચેતવણી છે. મને યાદ છે, મારા એક મિત્રએ છેલ્લી 5 મિનિટમાં OMR ભરવાનું રાખ્યું અને ગભરાટમાં તેણે એક આખી લાઈન ખોટી ભરી દીધી. ઓહો બાપ રે. હા, 41માં પ્રશ્નનો જવાબ 42માં, 42માંનો 43માં, 20 માર્ક્સનું સીધું નુકસાન. એટલે આ ભૂલ ક્યારેય ન કરવી. ધ ક્લીનઅપ રાઉન્ડ શાંતિથી પૂરો કરો. ચલો, હવે થોડું વધુ ઊંડાણમાં જઈએ. રાઉન્ડ સિસ્ટમ તો સમયનું સંચાલન કરવા માટે મદદ કરે, પણ પ્રશ્નો ઉકેલવા માટે પણ કોઈ સ્માર્ટ ટેકનિક હોય છે? સ્ત્રોતોમાં રિવર્સ એન્જિનિયરિંગ નામની એક ટેકનિકનો ઉલ્લેખ છે. બરાબર. જે લાંબા પ્રશ્નો હોય, જેમ કે જોડકા જોડો કે પછી 4-5 વિધાનોવાળા, તેમાં મોટાભાગના ઉમેદવારો સીધા પહેલા વિધાનથી વાંચવાનું શરૂ કરે છે. એમાં સમય બહુ જાય. હા, જાય છે. રિવર્સ એન્જિનિયરિંગ કહે છે કે સૌથી પહેલા વિકલ્પો એટલે કે ઓપ્શન્સ જુઓ. ઘણીવાર વિકલ્પોની પેટર્ન જ તમને કહી દે છે કે કયા વિધાનને પહેલા ચેક કરવું. પછી પ્રશ્નનું છેલ્લું વાક્ય વાંચો. કયા વિધાનો સાચા છે કે ખોટા છે, અને પછી જ વિધાનો પર જાઓ. ઓકે, એટલે ઉલટી દિશામાં જવાનું. હા, ઘણીવાર એવું બને કે તમને માત્ર એક વિધાનની પાક્કી ખબર હોય અને તેના આધારે જ તમે 4માંથી 2 વિકલ્પો દૂર કરી શકો છો. આનાથી સમય અને માનસિક ઊર્જા બંને બચે છે. અને આ ઉપરાંત પીળી શબ્દોની રમત પણ હોય છે. અમુક શબ્દો જવાબ શોધવામાં મદદ કરે છે, નહીં?
રેડ ફ્લેગ્સ ને ગ્રીન ફ્લેગ્સ. બિલકુલ. આ કોઈ જાદુ નથી, પણ પરીક્ષકોની માનસિકતા સમજવાની એક રીત છે. જો કોઈ વિધાનમાં માત્ર, હંમેશા, ક્યારેય નહીં જેવા અતિશયોક્તિ ભર્યા શબ્દો હોય, એક્સ્ટ્રીમ વર્ડ્સ. હા, તો તે વિધાનો 90% કિસ્સામાં ખોટા હોય છે. આ તમારા માટે રેડ ફ્લેગ્સ છે. એનાથી વિપરીત અમુક, કદાચ, સામાન્ય રીતે જેવા નરમ શબ્દોવાળા વિધાનો સાચા હોવાની શક્યતા વધુ હોય છે. એ ગ્રીન ફ્લેગ્સ. બરાબર. અને એક ત્રીજી ટેકનિક છે વિરુદ્ધાભાસી વિકલ્પો. જો બે વિકલ્પો એકબીજાની બરાબર વિરુદ્ધ વાત કરતા હોય તો 80% સંભાવના છે કે જવાબ તે બેમાંથી જ એક હોય. હું કલ્પના કરી શકું છું કે સૌથી સામાન્ય ભૂલ પ્રશ્ન ખોટો વાંચવાની થતી હશે, ખાસ કરીને પેલો નાનકડો નથી શબ્દ. ઉતાવળમાં એ ચૂકી જાય છે. અને આ ભૂલ હજારો ઉમેદવારો કરે છે. આને ટાળવા માટે એક સરળ ભૌતિક યુક્તિ છે. જ્યારે પણ પ્રશ્નપત્રમાં નથી, અસત્ય કે ઇનકરેક્ટ શબ્દ દેખાય, તરત જ તેના પર પેનથી એક મોટું ગોળ કુંડાળું કરી દો. જેથી મગજને એક સિગ્નલ મળે. હા, કે અહીંયા સાવધાન રહેવાનું છે. એ જ રીતે OMR શીટ ભરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ એ છે કે એક પેજ પૂરું કરીને તેના જવાબો ભરી દેવા. બધું છેલ્લે ભરવાને બદલે. આ બધી વ્યૂહરચનાઓ કાગળ પર તો બહુ સરસ લાગે છે, પણ પરીક્ષા ખંડમાં જ્યારે એક પછી એક 4-5 પ્રશ્નો ન આવડે ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે. એ બાઉન્સર બ્લોકનો સામનો કેવી રીતે કરવો? આ એકદમ વાસ્તવિક સમસ્યા છે. અને જો આને સંભાળતા ન આવડે તો આખું પેપર બગડી શકે. આના માટે પણ એક ટેકનિક છે, રીસેટ ટેકનિક. રીસેટ? હા. નિયમ બનાવી લો કે જો સળંગ 3 પ્રશ્નો ન આવડે તો તરત જ અટકી જવું. પેન નીચે મૂકી દો. 5 સેકન્ડ માટે આંખો બંધ કરો, ઊંડો શ્વાસ લો અને મનમાં સ્વસંવાદ કરો. શાંત થા. કટ ઓફ ક્યારે 200-200 નથી હોતું. આ અઘરા પ્રશ્નો હતા. જે છોડવા માટે જ બનાવ્યા હતા. બરાબર. સહેલા પ્રશ્નો આગળ મારી રાહ જોઈ રહ્યા છે. આ નાનકડો સંવાદ ગભરાટની ચેનને તોડી નાખે છે. અને જો ધબકારા બહુ વધી જાય તો એક ક્ષણ માટે પેપરમાંથી નજર હટાવીને છત તરફ જુઓ. એનાથી ટનલ વિઝન તૂટે છે. આ ખૂબ જ ઉપયોગી સલાહ છે. પણ એક સૌથી ખરાબ પરિસ્થિતિની કલ્પના કરીએ. તમે પેપર ખોલો અને એ 90 પાનાનું પુસ્તક જેવું લાગે. ત્યારે શું? જો આવું બને તો એ જ્ઞાનની નહીં પણ માત્ર ને માત્ર સર્વાઈવલની કસોટી છે. સૌથી પહેલી માનસિકતા એ રાખવી કે જો પેપર લાંબુ છે તો તે બધા માટે છે. અને મેરિટ નીચું જશે? ચોક્કસપણે. તમારું લક્ષ્ય હવે 200 પ્રશ્નો વાંચવાનો નથી, પણ શ્રેષ્ઠ 140-150 પ્રશ્નો શોધીને ઉકેલવાનો છે. આ માટે વર્ટિકલ રીડિંગ જેવી ટેકનિક કામ લાગે છે. મતલબ આખું વાક્ય વાંચવાને બદલે માત્ર કીવર્ડ્સ પર નજર ફેરવવી. હા, અને પેપરમાં જે સ્પીડ બ્રેકર્સ હોય, એટલે કે જાણી જોઈને મૂકેલા ખૂબ લાંબા પ્રશ્નો, તેમને ઓળખીને તરત જ છોડી દેવા. કારણ કે એક પાનાના પ્રશ્નોનો પણ એક જ માર્ક છે. અને એક લીટીના પ્રશ્નોનો પણ એક જ માર્ક. શાણપણ એમાં છે કે તમે સરળ માર્ક્સ પહેલા ભેગા કરો. આવા સમયે આપણા સ્ત્રોતોમાં એક સરસ વાક્ય છે, યુદ્ધ મેદાનની લંબાઈથી નથી જીતાતું, પણ સૈનિકની સ્ફૂર્તિથી જીતાય છે. ખૂબ સરસ. તો આ સમગ્ર ચર્ચાનો સાર એ જ છે કે છેલ્લા 10 દિવસ નવી તૈયારીના નથી, પણ રણનીતિને ધારદાર બનાવવાના છે. બિલકુલ. સફળતાનો મોટો આધાર બાયોલોજિકલ કન્ડિશનિંગ, 3 રાઉન્ડ સિસ્ટમ, ગણતરીપૂર્વકનું જોખમ અને દબાણ હેઠળ શાંત રહેવાની કળા પર છે. હા. અને એક છેલ્લો મુદ્દો જે ખાસ એન્જિનિયરિંગ પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો માટે છે. અચ્છા. એને એન્જિનિયરના અહંકારની જાળ કહી છે. એન્જિનિયરોને સમસ્યા હલ કરવાની આદત હોય છે. પણ પરીક્ષામાં જો કોઈ તર્કનો પ્રશ્ન 2 મિનિટથી વધુ સમય લે તો તેને અહમનો પ્રશ્ન બનાવ્યા વગર છોડી દેવાની હિંમત કેળવવી પડે છે. વ્યૂહરચના મુજબ આગળ વધવું વધુ મહત્વનું છે. બરાબર. અને એક વાત ઉમેરીશ, જીપીએસસી દ્વારા ઘણીવાર કેટલાક પ્રશ્નો રદ કરવામાં આવે છે. આ સંજોગોમાં જો તમે વધુ પ્રયાસો કર્યા હોય તો એ ડિલીશન શોક સામે એક બફર તરીકે કામ કરે છે. એ ખરેખર એક બહુ જ ચોક્કસ પણ મહત્વની સલાહ છે. આભાર. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો. આપણા સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે આ પરીક્ષાઓ જ્ઞાન કરતાં વધુ નિર્ણય શક્તિ અને દબાણ હેઠળ કામગીરીની કસોટી કરે છે. હા. આ એક બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે. જો આ પરીક્ષા જ્ઞાનની ઓછી અને વ્યૂહરચનાની વધુ છે તો શું જીવનની અન્ય મોટી કસોટીઓ પણ આવી જ નથી હોતી, જ્યાં વર્ષોની તૈયારી કરતાં વધુ મહત્વ તે ચોક્કસ દિવસે, તે ક્ષણે શાંત રહીને યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતાનું હોય છે?
આ વિચારવા જેવું છે. ચાલો આજની ચર્ચા એક એવી પરિસ્થિતિથી શરૂ કરીએ જેની સાથે મને લાગે છે હજારો વિદ્યાર્થીઓ સંઘર્ષ કરે છે. ખૂબ મહેનત કરવા છતાં સ્કોર એક જગ્યાએ આવીને અટકી જાય છે. આપણી સામે જે સામગ્રી છે તે આવા જ એક કેસનું વિશ્લેષણ કરે છે. પરિસ્થિતિ એકદમ સ્પષ્ટ છે. એક સ્પર્ધાત્મક પરીક્ષા, કુલ 200 પ્રશ્નો, 200 માર્ક્સ. સાચા જવાબ માટે મળે +1 અને ખોટા જવાબની સજા છે -0.3. અને આ મેદાનમાં એક વિદ્યાર્થી ઉતર્યો છે જેની વર્તમાન સ્થિતિ એવી છે કે દર 10 પ્રશ્નોમાંથી 4 ખોટા પડે છે. એટલે કે એમની એક્યુરેસી છે 60%, પણ લક્ષ્ય છે 110 માર્ક્સ મેળવવાનું. બરાબર. તો 60%ની એક્યુરેસીથી 110 માર્ક સુધીની સફર. આપણી પાસે જે મટીરિયલ છે એમાં આખી સમસ્યાને ગણિત, ટોપર્સની સ્ટ્રેટેજી, ભૂલોના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ અને પરીક્ષાના અસલી ડેટાથી સમજાવવામાં આવી છે. તો ચાલો આ મિશન શરૂ કરીએ અને શોધી કાઢીએ કે 110 માર્ક સુધી પહોંચવાનો રસ્તો આખરે ક્યાં છુપાયેલો છે. આ મિશનનું પહેલું પગથિયું છે ગણિતની કડવી પણ સચ્ચાઈનો સામનો કરવો. જુઓ, સ્કોરનું એક સરળ સૂત્ર છે જેને આપણે અવગણી શકીએ નહીં. તમારો સ્કોર બરાબર 1.3 ગુણ્યા તમારા સાચા જવાબો અને એમાંથી બાદ કરવાના 0.3 ગુણ્યા તમે કરેલા કુલ પ્રયાસો. એક મિનિટ. આ 1.3 ક્યાંથી આવ્યો? સાચા જવાબનો તો 1 માર્ક છે ને? સારો પ્રશ્ન છે. એને આ રીતે સમજો. જ્યારે તમે કોઈ જવાબ સાચો આપો છો ત્યારે તમને 1 માર્ક તો મળે જ છે, પણ સાથે સાથે તમે એ 0.3 માર્ક ગુમાવતા પણ બચી જાઓ છો જે ખોટા જવાબ પર કપાવાના હતા. એટલે સાચા જવાબની અસરકારક કિંમત 1.3 માર્ક જેટલી થાય છે. ઓકે, સમજાયું. હવે આ સૂત્રને પહેલા વિદ્યાર્થીની 60%ની એક્યુરેસી પર લગાવીએ. જો તે હિંમત કરીને 200 પ્રશ્નોનો પ્રયાસ કરે તો શું થશે? તેમાંથી 120 સાચા પડશે અને 80 ખોટા. ગણિત મુજબ તેનો મહત્તમ સ્કોર 96 થી 1 પણ માર્ક વધારે નહીં આવે. 96? શું વાત કરો છો? આ તો ચોંકાવનારું છે. મતલબ કે કોઈ વિદ્યાર્થી ગમે તેટલી મહેનત કરે, 200માંથી 200 પ્રશ્નો અટેમ્પ્ટ કરે, તો પણ તે ગણિતના નિયમ પ્રમાણે જ રેસમાંથી બહાર છે. આ વાત જ મોટાભાગના લોકોને નહીં ખબર હોય. એમને તો એમ જ લાગતું હશે કે વધુ પ્રયાસ કરવાથી સ્કોર વધશે. અને આ જ સૌથી મોટો ભ્રમ છે. આ આંકડા સ્પષ્ટપણે કહે છે કે 60% એક્યુરેસી એ એલિમિનેશન ઝોન છે. આ સ્તર પર રહીને 110 માર્ક્સનું લક્ષ્ય મેળવવું એ દિવાલમાંથી પસાર થવાનો પ્રયાસ કરવા જેવું છે. ગાણિતિક રીતે અશક્ય છે. ઓકે, તો આ ગણિતનો કિલ્લો ભેદવો અશક્ય લાગે છે. તો પછી ટકી રહેવા માટેની ઓછામાં ઓછી લાઈન કઈ છે? એક સેફ ઝોન માટે કેટલી એક્યુરેસી જોઈએ? ચોક્કસ, એની પણ ગણતરી છે. જુઓ, જો કોઈ બધા 200 પ્રશ્નોનો પ્રયાસ કરવાનું જોખમ લે તો 110 માર્ક્સ સુધી પહોંચવા માટે ઓછામાં ઓછી 65.4% એક્યુરેસી હોવી અનિવાર્ય છે. 65.4%. હા, અને આપણે ન્યૂનતમ સર્વાઇવલ લાઇન કહી શકીએ. આનાથી નીચે ટકવું લગભગ અશક્ય છે. પણ વાસ્તવિક દુનિયામાં બહુ ઓછા લોકો 200 પ્રશ્નોનો પ્રયાસ કરે છે. વધુ વાસ્તવિક અભિગમ જોઈએ તો જો તમારી એક્યુરેસી 70% હોય તો તમારે લગભગ 181 પ્રશ્નોનો પ્રયાસ કરવો પડશે. અને જો તમે મહેનત કરીને તમારી એક્યુરેસી 75% સુધી લઈ જઈ શકો તો માત્ર 163 પ્રયાસોથી પણ કામ થઈ જશે. વાહ! આ આંકડાઓ ખરેખર આંખ ખોલી નાખે તેવા છે. એક્યુરેસીમાં માત્ર 5%નો વધારો તમારા પરથી લગભગ 20 પ્રશ્નોનો બોજ ઘટાડી દે છે. આ દર્શાવે છે કે મહેનત કરતાં વધુ મહત્વ રણનીતિનું છે. આંધળા પ્રયાસો કરવા એ ખાડામાં કૂદવા જેવું છે. બિલકુલ. આ રમત જ એક્યુરેસી અને પ્રયાસો વચ્ચેના સંતુલનની છે. આંધળા અનુમાન, જેને આપણે બ્લાઇન્ડ ગેસિંગ કહીએ છીએ, તે આ ગણિતમાં આત્મઘાતી સાબિત થઈ શકે છે. તો એ સ્પષ્ટ છે કે એક્યુરેસી વધારવી જ પડશે. પણ એ કહેવું સહેલું છે, કરવું અઘરું. મને યાદ છે કે હું જ્યારે તૈયારી કરતી ત્યારે મોક ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે પછી એ જ નહોતું સમજાતું કે હવે આ ભૂલોનું શું કરવું. આપણી સામગ્રીમાં આના માટે કોઈ નક્કર ઉપાય છે? હા, અને એ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે. સામગ્રીમાં તેને ડાયગ્નોસ્ટિક શીટ કહેવામાં આવ્યું છે. આનો અર્થ છે કે આપણે આપણી ભૂલોના જાસૂસ બનવાનું છે. દરેક મોક ટેસ્ટ પછી માત્ર સ્કોર જોઈને નિરાશ થવાનું નથી. એના બદલે એક શીટ બનાવો અને વિષય પ્રમાણે તમારા પ્રદર્શનનું વિશ્લેષણ કરો. તમે કેટલા પ્રયાસ કર્યા,
કેટલા સાચા પડ્યા અને કેટલા ખોટા પડ્યા. આનાથી 3 મુખ્ય સૂચકાંકો બને છે. કયા 3 સૂચકાંકો? પહેલું, નેટ સ્કોર ઇમ્પેક્ટ, એટલે કે કોઈ વિષયે તમારા કુલ સ્કોરમાં કેટલો ફાયદો કરાવ્યો કે નુકસાન કર્યું. બીજું, -0.3 લોસ, મતલબ કે નેગેટિવ માર્કિંગમાં કેટલા માર્ક્સ ગુમાવ્યા. અને ત્રીજું અને સૌથી મહત્વનું, રિસ્ક ઇન્ડેક્સ, જે તમારી એક્યુરેસી દર્શાવે છે. આ થોડું જટિલ લાગે છે. કોઈ ઉદાહરણથી સમજાવી શકશો? ચોક્કસ. ધારો કે એક મોક ટેસ્ટમાં ઇતિહાસમાં તમારી એક્યુરેસી 51% છે અને અર્થશાસ્ત્રમાં 50%. આ તમારા કિલ ઝોન્સ છે. કિલ ઝોન્સ. હા, આ એવા વિષયો છે જ્યાં આપણે શિકાર કરવા જઈએ છીએ અને પોતે જ શિકાર બનીને પાછા આવીએ છીએ. અહીં તમે જેટલા વધુ પ્રયાસ કરશો તેટલું નેગેટિવ માર્કિંગનું નુકસાન વધશે. અહીં તમારે અનુમાન લગાવવાનું બંધ કરવું પડશે. બીજી બાજુ, ધારો કે વિજ્ઞાનમાં તમારી એક્યુરેસી 76% છે. આ તમારી ગોલ્ડ માઇન છે. સોનાની ખાણ. બરાબર. આ વિષયમાં તમે વધુ આક્રમક રીતે વધુ પ્રશ્નોનો પ્રયાસ કરી શકો છો, કારણ કે અહીં તમારા સાચા પડવાની સંભાવના ઘણી વધારે છે. સમજાયું. એટલે કે આ શીટ આપણને એક અરીસો બતાવે છે કે કયા વિષયમાં આપણે હુમલો કરવો અને ક્યાં બચાવ કરવો. પણ આ તો માત્ર એ થયું કે ક્યાં ભૂલ થઈ. શા માટે ભૂલ થઈ એ જાણવા માટે શું? બિલકુલ સાચો પ્રશ્ન. અને આ જ ડાયગ્નોસ્ટિક શીટનો આગલો તબક્કો છે. તમારી દરેક ભૂલને 4 કેટેગરીમાં વહેંચો. શું તે કોન્સેપ્ટની ખામી હતી, મતલબ કે તમને વિષય જ નહોતો સમજાતો? શું તે તથ્યોની ગૂંચવણ હતી, જેમ કે સાલ કે નામ યાદ ન રહ્યું? શું તમે ઓવરથિંકિંગ કર્યું, એટલે કે આવડતું હતું પણ વધુ પડતું વિચારીને ખોટો જવાબ પસંદ કરી લીધો? કે પછી સમયના દબાણને કારણે ઉતાવળમાં ભૂલ થઈ? દરેક ભૂલનું કારણ જાણવાથી જ સાચો સુધારો શક્ય બને છે. ઓકે. અત્યાર સુધી આપણે ગણિત અને આપણી પોતાની ભૂલોના વિશ્લેષણની વાત કરી. પણ સામગ્રીમાં એક એવા દુશ્મનનો પણ ઉલ્લેખ છે જે દેખાતો નથી અને જેના પર આપણું કોઈ નિયંત્રણ નથી: રદ થયેલા પ્રશ્નો. વાસ્તવિક જીપીએસસી પરીક્ષાના ડેટાનું વિશ્લેષણ કંઈક આશ્ચર્યજનક બતાવે છે. હા, અને આને સમજવું ખૂબ જ જરૂરી છે. આ એક સિસ્ટમેટિક હકીકત છે. આ કોઈ એક વર્ષની વાત નથી. જીપીએસસીની પરીક્ષાઓના પાછલા વર્ષોના ડેટાનું વિશ્લેષણ બતાવે છે કે સરેરાશ 5 થી 6% પ્રશ્નો, એટલે કે લગભગ 10 થી 15 પ્રશ્નો, અંતિમ આન્સર કીમાં રદ થાય છે. શું વાત કરો છો? 10 થી 15 પ્રશ્નો રદ થાય છે. મતલબ કે આપણે જે 200 માર્ક્સની રેસ દોડી રહ્યા છીએ તે વાસ્તવમાં ફિનિશ લાઇન પહેલા જ 185-188 માર્ક્સ પર પૂરી થઈ જાય છે. આ તો આખી ગેમ જ બદલી નાખે છે. આની સીધી અસર શું થાય? સીધી અસર એ થાય છે કે તમારું પેપર 200 માર્ક્સનું રહેતું જ નથી. તે વાસ્તવમાં 185 થી 188 માર્ક્સનું બની જાય છે. આના કારણે ભૂલ માટેનો અવકાશ, એટલે કે માર્જિન ઓફ એરર, એકદમ સંકોચાઈ જાય છે. આપણે જે પહેલાં વાત કરી કે 200 પ્રશ્નોના પ્રયાસ પર 110 માર્ક્સ મેળવવા માટે 65% ન્યૂનતમ એક્યુરેસી જોઈએ, તે હવે વધીને 68-69% થઈ જાય છે. ઓહ! કારણ કે હવે તમારે ઓછા પ્રશ્નોમાંથી એટલા જ માર્ક્સ ખેંચવાના છે. આ તો ખરેખર, મતલબ કે આપણી તૈયારીનું સ્તર પણ એ પ્રમાણે ઊંચું હોવું જોઈએ. આપણે એ માનીને ચાલી જ ન શકીએ કે આપણી પાસે ભૂલ કરવા માટે 200 પ્રશ્નો છે. ચોકસાઈ. રદ થયેલા પ્રશ્નોની દુનિયામાં એ જ જીતે છે જે હું કેટલા પ્રયાસ કરું તેના કરતાં હું ક્યાં ખોટો ન પડું તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. શુદ્ધતા અહીં સૌથી મોટો હથિયાર બની જાય છે. ચાલો હવે આપણે સમસ્યાના મૂળ સુધી પહોંચીએ, જે આ સામગ્રીમાં ખૂબ જ સ્પષ્ટપણે દર્શાવેલું છે. વિદ્યાર્થી સ્વીકારે છે કે લાંબા પ્રશ્નો અને પેલો ગણિત તર્કશક્તિના વિભાગને કારણે સમયનું દબાણ એટલું વધી જાય છે કે 170થી વધુ પ્રયાસો કરવા અશક્ય લાગે છે. અને આના ઉકેલ તરીકે તેઓ ગણિત અને તર્કશક્તિનો આખો વિભાગ છોડી દે છે. અને આ જ સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ છે. આ નિર્ણય ભાવનાત્મક રૂપે સાચો લાગે છે, પણ તાર્કિક રીતે આત્મઘાતી છે. અહીં સિગ્નલ વિરુદ્ધ નોઇઝનો સિદ્ધાંત સમજવો પડે. સિગ્નલ વિરુદ્ધ નોઇઝ એ શું છે? આને આ રીતે સમજીએ. ગણિત અને તર્કશક્તિ એ એક શાંત રૂમમાં થતી સ્પષ્ટ વાતચીત જેવું છે. જો તમને ભાષા આવડે તો દરેક શબ્દ સમજાય. આ હાઈ સિગ્નલ છે. એટલે કે જો તમને રીત આવડતી હોય તો જવાબ સાચો જ આવશે.
અહીં 80થી 85% એક્યુરેસી મેળવવી પણ શક્ય છે. જ્યારે સામાન્ય જ્ઞાનના વિષયો જેમ કે ઇતિહાસ કે ભૂગોળ એ ટ્રાફિકવાળા રસ્તા પર થતી વાતચીત જેવા છે. ઘણો ઘોંઘાટ, નોઇઝ અને અસ્પષ્ટતા હોય છે. ત્યાં 70% એક્યુરેસી પણ ખૂબ સારી ગણાય છે. ઓહો, મતલબ કે જ્યાં સૌથી વધુ ચોકસાઈથી માર્ક્સ મેળવી શકાય છે એ શાંત રૂમ છોડી દેવામાં આવે છે અને એના બદલે ઘોંઘાટવાળા ટ્રાફિકમાં વધુ જોખમ લેવામાં આવે છે. બરાબર. એટલે ગણિતનો વિભાગ છોડવો એટલે લગભગ 15 માર્ક્સની આત્મહત્યા કરવી. અને એ નુકસાન ભરપાઈ કરવા માટે સામાન્ય જ્ઞાનના વિષયોમાં વધુ પડતા મજબૂરીથી પ્રયાસો કરવા પડે છે, જેનાથી નેગેટિવ માર્કિંગનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે. આ એક દુષ્ચક્ર છે. ગણિત છોડો, જીએસમાં વધુ પ્રયાસ કરો, નેગેટિવ માર્ક્સ વધારો અને સ્કોર ઘટે. તો પછી આ દુષ્ચક્રમાંથી બહાર નીકળવા માટે નવી સાચી રણનીતિ શું હોવી જોઈએ? સામગ્રી મુજબ 2 અતૂટ નિયમો છે. નિયમ નંબર 1, ગણિત અને તર્કશક્તિનો વિભાગ ક્યારેય સંપૂર્ણપણે ન છોડો. ભલે તમે 25-30માંથી માત્ર 18-22 પ્રશ્નોનો જ પ્રયાસ કરો, પણ કરો. કારણ કે અહીં તમારી એક્યુરેસી સૌથી વધુ રહેશે અને તે તમારા સ્કોરને સ્થિરતા આપશે. નિયમ નંબર 2, સામાન્ય જ્ઞાનના વિષયોમાં મજબૂરીથી થતા પ્રયાસો બંધ કરો. જ્યાં શંકા હોય, જ્યાં તમને લાગે કે આ કિલ ઝોન છે, ત્યાં પ્રશ્ન છોડવાની હિંમત કેળવો. પણ ગણિતમાં સમય બહુ જાય છે, એનું શું? ઘણા વિદ્યાર્થીઓની આ જ ફરિયાદ હોય છે. એના માટે 40 સેકન્ડ હથિયારનો ઉપયોગ કરવાની સલાહ છે. આનો અર્થ એ નથી કે દરેક પ્રશ્ન 40 સેકન્ડમાં ઉકેલી જ નાખવો. આનો અર્થ એ છે કે 40 સેકન્ડમાં તમારે નિર્ણય લેવાનો છે કે આ પ્રશ્ન ઉકેલવો કે છોડવો. તમારે દરેક પ્રશ્ન સંપૂર્ણપણે ઉકેલવાની જરૂર નથી. ઘણીવાર વિકલ્પો પરથી જ જવાબ મળી જાય છે. ખાસ કરીને પઝલ જેવા પ્રશ્નોમાં જો 45 સેકન્ડમાં પ્રશ્નનું માળખું ન બને તો એને અહંકારનો પ્રશ્ન બનાવ્યા વગર છોડી દેવાની હિંમત કેળવવી એ પણ એક કળા છે. બહુ સરસ. એટલે કે સ્માર્ટ વર્ક કરવું, હાર્ડ વર્ક નહીં. હવે અંતિમ અને સૌથી અટપટો પ્રશ્ન. પરીક્ષાના અંતે 15-20 મિનિટ બચી છે અને લગભગ 20 પ્રશ્નો બાકી છે જે આવડતા નથી. એનું શું કરવું? શું બધામાં બી કે સી ભરી દેવું એ યોગ્ય રણનીતિ છે? શું આ જય માતાજી સ્ટ્રેટેજી કામ કરે છે? હા, આ એક બહુ સામાન્ય પ્રશ્ન છે અને લગભગ દરેક જણ આ દ્વિધા અનુભવે છે. પણ એનો જવાબ ગણિતમાં જ છુપાયેલો છે. જો તમે 4 વિકલ્પોમાંથી આંધળું અનુમાન લગાવો તો શું થાય? તમારા સાચા પડવાની સંભાવના 25% છે, ખોટા પડવાની સંભાવના 75% છે. આ ગણિત મુજબ તમારો અપેક્ષિત ફાયદો લગભગ 0 છે, કારણ કે સાચા જવાબનો +1 માર્ક અને ખોટા જવાબના -0.3 માર્ક્સના 3 કિસ્સા એકબીજાને લગભગ બેલેન્સ કરી દે છે. આથી બધામાં એક જ વિકલ્પ ભરી દેવો એ એક જોખમી જુગાર છે, જેમાં ફાયદો થવાની શક્યતા નહીવત છે. તો પછી કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ છે અનુમાન લગાવવાની, કે પછી બધું નસીબ પર છોડી દેવું? હા, છે. સામગ્રીમાં તેને ટેક્ટિકલ ફ્લોચાર્ટ કહેવાયો છે. આ એક માનસિક પ્રક્રિયા છે. બાકી રહેલા પ્રશ્નોને મનમાં 3 કેટેગરીમાં વહેંચો. કેટેગરી G1 એવા પ્રશ્નો જ્યાં તમે વિશ્વાસપૂર્વક 2 વિકલ્પોને તરત જ દૂર કરી શકો છો. હવે તમારી પાસે માત્ર 2 જ વિકલ્પ બચ્યા છે. કેટેગરી G2 એવા પ્રશ્નો જ્યાં તમે માત્ર એક જ વિકલ્પ દૂર કરી શકો છો. અને કેટેગરી G3 એવા પ્રશ્નો જ્યાં તમને કોઈ જ અંદાજ નથી, 4 વિકલ્પો અજાણ્યા છે. અને આ કેટેગરી મુજબ શું નિર્ણય લેવાનો? નિયમ શું છે? નિયમ સ્પષ્ટ અને સરળ છે. G1 કેટેગરીના પ્રશ્નોમાં હંમેશા પ્રયાસ કરો, કારણ કે અહીં તમારા સાચા પડવાની સંભાવના 50% છે અને ગાણિતિક રીતે ફાયદો નિશ્ચિત છે. G2માં ખૂબ જ સાવચેતીથી પ્રયાસ કરો જો તમને લાગે કે તમારું અંતર્જ્ઞાન કોઈ એક તરફ વધુ ઝૂકેલું છે. અને G3 કેટેગરીના પ્રશ્નોને સ્પર્શ પણ ન કરો. એને છોડી દેવા જ સમજદારી છે. આ સિદ્ધાંતમાં તો બહુ સારું લાગે છે. પણ શું પરીક્ષાના એ તણાવમાં, જ્યારે ઘડિયાળનો કાંટો ફરતો હોય, ત્યારે આટલું શાંત રહીને પ્રશ્નોનું વર્ગીકરણ કરવું ખરેખર શક્ય છે? આ બહુ વાજબી સવાલ છે. પણ આને જટિલ પ્રક્રિયા તરીકે નહીં, પણ એક પૂર્વ નિર્ધારિત નિયમ તરીકે જોવું જોઈએ. જ્યારે તમે દબાણમાં હો ત્યારે નવા નિર્ણયો લેવા અઘરા હોય છે. પણ જો તમે પહેલેથી જ નક્કી કરીને ગયા હો કે હું G3 પ્રશ્નોને હાથ નહીં લગાડું, તો તે નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. તે તમને ભાવનાત્મક નિર્ણયો લેતા
બચાવે છે. આ પદ્ધતિ તમારા અનુમાનને જુગારમાંથી એક ગણતરીપૂર્વકના જોખમમાં ફેરવી દે છે અને આ નાની પણ સ્માર્ટ રણનીતિ તમને અંતમાં +3 થી +5 માર્ક્સનો નિર્ણાયક ફાયદો કરાવી શકે છે. અદ્ભુત. આજની ચર્ચાએ ખરેખર સ્પષ્ટ કરી દીધું કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માત્ર જ્ઞાન પર આધારિત નથી. તે એક રમત છે જેમાં રણનીતિ, ભૂલ સુધારણા અને દબાણ હેઠળ યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા પર પણ એટલો જ આધાર રાખે છે. આપણે એક સરળ ગણિતના પ્રશ્નથી શરૂઆત કરી અને એક સંપૂર્ણ વ્યૂહાત્મક પરિવર્તન સુધી પહોંચ્યા. કદાચ મુખ્ય બોધ એ છે કે શું વાંચવું, તેના કરતાં શું છોડવું, ક્યાં આક્રમક બનવું અને ક્યાં બચાવ કરવું તે જાણવું વધુ મહત્વનું છે. બિલકુલ. અને અંતમાં એક વિચારવા જેવો મુદ્દો મૂકીશ. આ સામગ્રીનું વિશ્લેષણ બતાવે છે કે આ પરીક્ષાઓમાં સૌથી મોટો અવરોધ જ્ઞાનનો અભાવ નથી, પરંતુ આપણા પોતાના પૂર્વગ્રહો છે જે આપણને ખોટા નિર્ણયો લેવા પ્રેરે છે. જેમ કે ગણિત અઘરું છે એટલે છોડી દઈએ. આ એક પૂર્વગ્રહ છે, હકીકત નથી. સાચો પડકાર એ જાણવાનો છે કે ક્યારે આક્રમણ કરવું, ક્યારે બચાવ કરવો અને સૌથી અગત્યનું ક્યારે પીછેહટ કરવી. અને આ વાત માત્ર પરીક્ષાને જ નહીં, પણ જીવનના દરેક ક્ષેત્રને લાગુ પડે છે. આપણામાંથી દરેકે વિચારવા જેવું છે કે શું કોઈ એવો નિર્ણય લેવાનો પૂર્વગ્રહ છે જે કદાચ આપણને આપણા પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધતા રોકી રહ્યો હોય.